રિલીઝ આ ફિલ્મ આજે થઈ છે, પણ મેં કાલે જોઈ લીધી છે. કેમ કે રિલીઝ પહેલા પ્રી રિલીઝ શો રાખવામાં આવ્યા હતા અમુક અમુક થિયેટરમાં. મતલબ કે અમદાવાદ, સુરત, બોમ્બે જેવી સિટીમાં અલગ અલગ જગ્યાએ નાઇટના શો રાખેલા હતા. આ વસ્તુ મને ગમી કે દરેક મૂવી માટે આવું થાય તો અમારા જેવા લોકોને તો મજા પડી જવાની. આજે આમ તો ઘણી બધી ફિલ્મો આવી છે. માં છે, કનપ્પા છે, બીજી પણ ઘણી બધી છે. ગુજરાતીમાં આપણે 2 ફિલ્મો આવી છે, ગોતીલો અને જલેબી રોક્સ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું જલેબી રોક્સ ગુજરાતી મૂવીનો. જલેબી રોક્સ એક મહિલાની કહાની છે, મહિલાના આત્મસન્માનની વાત છે. મહિલા અમુક વર્ષો પછી પણ કઈ રીતનું જીવન જીવવા માંગે છે, શું એમને જીવવાનું રહી ગયું છે, એ બધી જ વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. અને ક્યારે શું કરવું જોઈએ એ પણ બતાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો 45 વર્ષ પછીની મહિલાની વાત છે. એ મહિલા જે વારે વારે ગુસ્સે થઈ જાય છે, ચીડચીડીયો સ્વભાવ થઈ જાય છે, એ કેમ થઈ જાય છે, શું કામ થઈ જાય છે, અને એની પાછળ એની આગળની જિંદગીમાં કેવું પરિવર્તન આવે છે, આ બધું જાણવું હોય ને તો આ ફિલ્મ તમારે થિયેટરમાં જોવી પડશે. આ ફિલ્મની અંદર એક બીમારીની વાત કરવામાં આવી છે, એ ખરેખર બહુ જેન્યુઇન વસ્તુ છે. 45 વર્ષ પછી કદાચ આ બીમારી અસ્તિત્વમાં આવે છે. એ ખરેખર બહુ જાણવા જેવી વસ્તુ છે. દરેકે આ બાબતે લગભગ કોઈને ખબર પણ નહીં હોય. આપણે પણ થોડું જાણ્યું, ફિલ્મમાં જોયું, ગૂગલ કર્યું, ત્યારે થોડી ઘણી સમજણ આવી. રીતે આ ફિલ્મની અંદર એ જે રીતે બતાવવામાં આવ્યું છે ને, એ મને ક્યાંય કન્વિન્સિંગ નથી લાગતું. કારણ કે ફિલ્મની અંદર જોઈએ ને તો સ્ટોરી ચાલે છે, મહિલાની સ્ટોરી અમુક અમુક વખતે આપણને તમને પીક ઉપર લઈ જશે, અમુક અમુક સીનમાં સાવ નીચે લઈ જશે. મતલબ કે ફિલ્મનું પ્રેઝન્ટેશન મને નથી ગમ્યું. આ સીધી વાત છે. ફિલ્મના ડિરેક્ટર છે ચિન્મય પુરોહિત. આપણે બધા એ વિશે જાણીએ જ છીએ કે એમને કોઈ રિવ્યુઅર ખરાબ બોલી નાખે ને તો એ સીધા ગાળો જ દેશે, એ પણ પોડકાસ્ટની અંદર. એનાથી કોઈ નિસ્બત નથી. આપણે જે ફિલ્મ છે એના વિશે વાત કરવી કે ઘણી બધી ખામીઓ આ ફિલ્મની અંદર જોવા મળે છે. ઘણા બધા એવા સીન છે જે બિનજરૂરી છે. ફિલ્મની અંદર એવી બધી ઘણી ઉપજાવેલી વાતો છે કે જેને ફેક્ટ જોડે કંઈ લેવા દેવા નથી. ફિલ્મની અંદર વાતોથી કામ ચલાવતા વધારવા એવું મને લાગ્યું. ફિલ્મની અંદર શિખામણોની ભરમાર છે. શિખામણો હોય છે ફિલ્મમાં. ઘણી ફિલ્મોમાં શિખામણો આપણને ઘણું બધું શીખવી જાય છે ફિલ્મમાં. પણ એ ફિલ્મો એવા અંદાજમાં કહેવામાં આવતી હોય કે દર્શકોને મગજમાં આરામથી ઉતરી જાય. આ ફિલ્મ જે કહેવા માંગે છે, જે મેસેજ આપવા માંગે છે, મને નથી લાગતું કે કોઈ દર્શક આને એ રીતે લઈ શકશે. કેમ કે ફિલ્મનું પ્રેઝન્ટેશન એ રીતનું છે. બિનજરૂરી વસ્તુઓ ફિલ્મની સાથે જોડાતી જાય ને એટલે ફિલ્મ ક્યાંક ને ક્યાંક નબળી પડતી જાય. આ ફિલ્મ સાથે એ થયું હોય એવું મને લાગ્યું છે. સ્ક્રીન પે પણ તમને એ રીતે જ અપ ડાઉન લાગે છે ફિલ્મની અંદર. લાસ્ટની અંદર થોડો હેપી એન્ડિંગ બતાવી દેવામાં આવે છે, જો કે એ દરેક ફિલ્મોમાં આવે જ છે. વાર તહેવાર ફિલ્મમાં પણ આ થયું હતું થોડા ઘણા અંશે, પણ એ ફિલ્મ મને સારી લાગી હતી આના કરતાં. આ ફિલ્મનો મુદ્દો સારો છે, વાર્તા સારી છે, પણ આ ફિલ્મનું પ્રેઝન્ટેશન અને દેખાડવાની જે પ્રક્રિયા રહી એ મને વીક લાગે છે. સ્ટાર્ટિંગની અંદર એક સીન બતાવવામાં આવે છે કે અથવા તો કહેવામાં આવે છે. એ સીન કીધો તો ત્યાં સુધી વાંધો નહોતો, પણ એ સીન ફિલ્મની અંદર બતાવે પણ છે કપડાવાળો. ઘણી બધી જગ્યાઓ એવી છે, વધારે કહીશ તો પાછા ડિરેક્ટર સાહેબને ખોટું લાગી જાય છે ને નથી ગમતું, પણ આ ફેક્ટ વસ્તુ છે. સિનેમેટોગ્રાફીમાં કોઈ કમી નથી. ફિલ્મ સ્ક્રીન ઉપર સારી દેખાય છે. એમાં લોકેશન્સ પણ આપણને સારા લાગે છે, જે બી બતાવ્યા છે આપણે રિયાલિટી થોડી લાગે છે. બીજીએમ ફિલ્મનું ઠીકઠાક છે, કંઈ એટલી કંઈ ખાસ એવા સીનની અંદર જરૂર પણ નથી. હા, અમુક સીનમાં જરૂરી હતી પણ વાંધો નથી, ઓકે બીજીએમ છે. ફિલ્મના ગીતો એટલા કંઈ પ્રભાવિત કરે એવા નથી, પણ જીવવાનું શરૂ કરીએ એ સોંગ ફિલ્મની અંદર આવે એટલે આપણને મજા આવે છે. ઘણા સીન ફિલ્મની અંદર એવા આવે છે કે ખરેખર આપણને જોવાની મજા આવે છે અને એના ડાયલોગ્સ પણ આપણને સાંભળવાની મજા આવે. ફિલ્મ ચાલુ થાય એટલે આપણને એવું લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે, આમાં કોણ સાચું કોણ ખોટું. પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, જેમ આપણને ખબર પડે છે, એને પછી આપણને એવું લાગે છે કે આ બરાબર છે, ઓકે છે. એમ કરતાં કરતાં ઇન્ટરવલ આવી જાય છે, ઇન્ટરવલ પછી ફિલ્મ આગળ વધતી જ નથી. એ એન્ડમાં થોડું આમ તેમ થાય છે, બાકી ફિલ્મ આગળ જ નથી વધતી. ત્યાં અટકી ગઈ હોય ને એ રીતનું આપણને લાગે છે. એટલે ફિલ્મમાં ઘણી બધી ખામીઓ છે. જો તમે ફિલ્મની અંદર કોમેડીની અપેક્ષા રાખતા હોય તો જરા પણ ના રાખતા, કેમ કે કોમેડી તમને બિલકુલ નહીં મળે. ખાસ કરીને આ ફિલ્મ કદાચ મહિલાઓને ગમી શકે છે, કેમ કે મહિલાની વાત છે.
અને મહિલાઓને ખરેખર ગમશે પણ ખરી, કેમ કે ઘણી બધી મહિલાઓ આ રીતની હોય છે. ફિલ્મમાં એકદમ પૈસાવાળો પરિવાર બતાવે છે, એટલે કદાચ જનરલ લોકોને કનેક્ટ ના કરી શકે, પણ હાઈ પ્રોફાઇલ લોકો માટેની જ આ વાત છે, કેમ કે એ લોકો જ આ બીમારી વિશે પણ જાણે છે. બાકી મોટા ઘણા અંશે આપણા જનરલ મીડિયમ વર્ગના લોકો નથી જાણતા. દરેક પાત્રોએ જીવ રેડી દીધો છે, એમ કહેવું હોય તો કહેવાય. જે પ્રકારના એમના રોલ છે, જે પ્રકારના કેરેક્ટર છે, એ કેરેક્ટરમાં ખુશીને એક્ટિંગ કરી છે. કોઈ જેવી ઓવર એક્ટિંગ કે ઓવર ફિલિંગ નથી આવતી. દરેક પાત્રોએ શાનદાર અભિનય કર્યો છે. વંદના પાઠકે આ ફિલ્મની અંદર જીવ રેડી દીધો છે, મતલબ કે એક્ટિંગમાં કોઈ કચાશ નથી રાખી એમને. બહુ જ શાનદાર અભિનય કર્યો છે. મેઇન પાત્ર હોય ને, સ્ટોરી આખી ફિલ્મની આ પાત્રના આધારે જ ચાલે છે. મતલબ કે મેઇન પાત્ર આ જ છે. એમના હસબન્ડનો જે રોલ કર્યો છે એ પાત્ર પણ મને ગમ્યું. બહુ જ સરસ રીતે એ પાત્રનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. બીજા ઘણા બધા કલાકારો છે ફિલ્મની અંદર. દરેક લોકોએ એમનું કામ આ ફિલ્મની અંદર બખૂબી કર્યું છે અને સારી રીતે કર્યું છે. એટલે એક્ટિંગમાં આપણને અહીંયા કોઈ જ કચાશ લાગતી નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણે એક સીધી લાઈનમાં વાત કરીએ ને, તો એક એવરેજથી પણ બિલો એવરેજ ફિલ્મ હું કહીશ. તમે જો આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ રિવ્યૂ તમને કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.